નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, ત્યારે આપણે સૌ સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે પુરુષોત્તમ માસનો 14મો દિવસ છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો, દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા. અને આ દિવસની કથા વાર્તા મૌન વ્રતની કથા. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો, દ્રઢ ધનવાના પૂર્વ જન્મની કથા. સૂત પુરાણી ઋષિઓને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, રાજા દ્રઢ ધનવા ચિંતાતુર દશામાં હતા. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણા હર્ષ પામ્યા. તેમને ત્યાં આવકાર્યા. તેમનું પૂજન કરીને પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેના પગ ચાંપવા લાગ્યા. ઋષિ વાલ્મીકીજીએ તેની ઉદાસીનતાનું કારણ પૂછતા જે બનેલી ઘટના હતી તે રાજાને કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમને જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 દીકરા છે, સુલક્ષણા પત્ની છે, હાથી ઘોડા રથ આદિ સુખ સમૃદ્ધિ અઢળક છે. આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું છે. તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢ ધનવાની આવી વાણી સાંભળીને ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મના દ્રવ્ય દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે તે અગ્નિહોત્ર આદિ યજ્ઞો કરીને શ્રીહરિને તે પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો હતો, વેદા ધ્યાન કરનાર અને સંતોષી તથા વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબતે તે પત્નીને સમક્ષ કરી હતી. ગૌતમી દાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો, સંતાનની આશા રાખી શા માટે દુઃખી થાઓ છો? જો સદભાગ્યે સુસંતાન હોય તો કુળને તારે અને કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે. કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડીને તમે શ્રીહરિનું ભક્તિભાવપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈને ભગવાન તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળીને સુદેવ આનંદિત થયા. તે પોતાની પત્નીને સાથે લઈને તાવરણી નદીના કિનારે ગયા. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યા. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈને હર્ષભેર થઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પુરુષોત્તમ માસ મહાત્માએ દ્રઢ ધનવાના પૂર્વ જન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસમાં 14મા દિવસની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ, જે મૌન વ્રતની કથા. અવંતી નગરીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતા હતા. તેણે જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર નબળું પડી ગયું, કૃશત થઈ ગઈ. તેની ઉંમર 70 વર્ષથી પણ વધુ થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતા હતા. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતનો પહેલો દિવસે તે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. વ્રત નિયમ મુજબ તેને કાઠાગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપીને પોતાના મુકામે આવી પહોંચ્યા. 70 વર્ષે આટલું ચાલતા તે થાકી ગયા હતા. ઉપરાંત તેણે ઉપવાસ કર્યા હોવાથી તેના શરીરમાં અશક્તિ પણ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયા. ગઈકાલ કરતા આજે તેને તકલીફ વધી ગઈ. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યા, બીજા દિવસના ઉપવાસી મારી આવી હાલત થઈ ગઈ છે, તે આખો મહિનો કેમ ખેંચાશે? પરંતુ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે.
તેના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતો, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. તે શરીરથી ભલે ભાંગી પડ્યા હતા, પરંતુ મન મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતા રહ્યા અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યા. મોડી રાતે તેમને ઊંઘ આવી. સપનામાં તેમને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા અને પ્રભુ બોલ્યા કે ભક્ત, તારાથી ન થઈ શકે તેવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રજ સંકલ્પ કરીને ભાંગવો તે દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈને તારો વ્રત જળવાઈ રહે તેવો રસ્તો બતાવવા હું આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે, આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવીને પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયા. તેમણે તેજ પડે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યા. ઘરે આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેને આખો દિવસ મૌન વ્રત રાખીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું થયું. તેને વ્રતનું ઉજવણું પોતાની શક્તિ અનુસાર કર્યું. ધર્મદાસને શ્રદ્ધાપૂર્વક ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે વિપર્વ, તારી ઈચ્છા હોય તે માંગી લે, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ ત્યારે કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પરંતુ મારા હાથે દુઃખી મનુષ્યનું કલ્યાણ થાય એટલા માટે મને તમારી ભક્તિ માટે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારા વૈકુંઠ ધામમાં વાસ થાય તેવું કંઈક કરો. ત્યારે ભગવાન કહે છે તથાસ્તુ, આમ જ થાવ. પુરુષોત્તમ ભગવાન આવા આશીર્વાદ દઈને અદ્રશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યા. તેણે મૌન વ્રતનું મહત્વ સમજાયું. હવે તેને તેની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતા, હે ભાઈઓ, હે બહેનો, દિવસમાં અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો અમુક દિવસે મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એકાદ દિવસ જ નક્કી કરીને મૌન પાળવું જોઈએ. અને તે પણ ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળવું જોઈએ. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મરાજાની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરની વય છતાં તેમને ધર્મમાં ઝરણામાં વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા ધર્મશાળા બંધાવી, અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલા રહેતા હતા. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ અંતે વૈકુંઠ પામ્યા. એટલા માટે તો કહેવાય છે ને, ન બોલ્યા 9 ગુણ બોલીએ, બીગડી જાય મૌન તણો મહિમા. ઘણો પ્રભુ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ધર્મદાસને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે પુરુષોત્તમ માસનો આ અધ્યાય સાંભળ્યો હશે અને આગળના અધ્યાય અને વાર્તા પણ આપે અમારી સાથે સાંભળતા રહેશો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.